બેટા નેહા, અહીંયા આવતો. હા પપ્પા. બોલો પપ્પા, શું કામ હતું? જો બેટા, આવતા સોમવારે તારી અને રોહનની સગાઈ નક્કી થઈ ગઈ છે, તો આપણે રોહનના ઘરે જવાનું છે. તો તું તારી બધી તૈયારી કરી રાખજે. સારું પપ્પા, હું તૈયારી કરી રાખીશ. પણ બેટા, આ તારા સાસુએ આ ગયા અઠવાડિયે જે ચૂંદડી મોકલી હતી ને, એ આપણે પાછી મોકલાવી દઈએ. એટલે ગભરાઈશ નહીં બેટા. આ વાત જાણે એમ છે કે તારી મમ્મી જ્યારે જીવતી હતી ને, ત્યારે એની ઈચ્છા હતી કે એમણે જે લગ્નમાં ચૂંદડી ઓઢી હતી ને, એ જ ચૂંદડી ઓઢીને તારી સગાઈ થાય. ઓ એમ વાત છે. મને નહોતી ખબર કે મારા મમ્મીની આવી ઈચ્છા હતી. બેટા, આજે તારી મમ્મી હયાત તો નથી, પણ હું એની એક આ છેલ્લી ઈચ્છા પૂરી કરવા માંગુ છું. ભલે પપ્પા, હું પણ મારી મમ્મીની ઈચ્છાને સન્માન આપું છું. અને પપ્પા, સગાઈમાં જો મારી મમ્મીની ચુંદડી ઓઢીશ ને, તો મને પણ એવું લાગશે કે મારી મમ્મી મારી સાથે છે. સારું બેટા, હું ફેક્ટરીએ જાઉં ને ત્યાં રસ્તામાં રોહનની ઓફિસ આવે છે. તારી સાસુએ જે ચૂંદડી આપી ને એ લઈ આવ, હું રોહનને આપી દઈશ. હા પપ્પા. અરે બેટા, આ પ્લાસ્ટિકની બેગમાં શું છે? બોલશે નહીં, બતાવશે સીધો. બેટા, આ ચુંદડી તો આપણે નેહાને ઓઢાડવા લાવ્યા હતા એ છે ને? હા, આ એ જ ચૂંદડી છે જે મારા થનાર સસરાએ પાછી મોકલાવી છે. પાછી મોકલાવી છે? પણ કેમ પાછી મોકલાવી છે? એ બધું એણે મને કંઈ નથી કીધું. એણે માત્ર એટલું જ કીધું છે કે આ ચૂંદડી જઈને તમે તમારા મમ્મી પપ્પાને પાછી આપી દેજો. ગિરીશ, તમે પિયુષભાઈને ફોન લગાડો તો અને એને પૂછો કે આ ચુંદડી એને કેમ પાછી મોકલાવી છે. એમાં ફોન કરીને પૂછવાનું શું હોય? આ સીધી જ વાત છે કે એમને આ સગાઈ મંજૂર નથી, કારણ કે રોહન અને નેહાની સગાઈની વાત ચાલતી હતી ને, ત્યારે જ એમની ઈચ્છા નહોતી. અરે પણ એને આ સગાઈ મંજૂર નહોતી તો આપણે નેહાને લઈને જ્યારે ખરીદી કરવા ગયા ત્યારે જ ના પાડી દેવાય ને. આ ખરીદી થઈ ગઈ, તારીખ નક્કી થઈ ગઈ, બધા મહેમાનને ફોન કરી દીધા. હવે આ સગાઈ માટે ના પાડે તો આ બધા મહેમાનમાં આપણું મોઢું શું રહેશે? હું તો પહેલેથી જ ના પાડતો હતો કે આ સગાઈ કરવાનું રહેવા દો, પણ આ રોહન માન્યો જ નહીં. અરે પપ્પા, મને પણ નહોતી ખબર કે એક દિવસ આ લોકો આપણી ઇજ્જત પર જશે. તો હું પણ આ સગાઈ કરત જ નહીં. કેમ આજે મારો થનારો પતિ મારી સામે આમ ઘૂરી ઘૂરીને જોવે છે? કઈ ગુસ્સામાં છે કે શું? હા, હું ગુસ્સામાં જ છું ને મને ગુસ્સો તો એટલી હદે આવે છે ને કે તારું આ જડબું તોડી નાખું. રોહન, શું થયું? કેમ આવી વાતો કરે છે? એક તો અમારી ઇજ્જતના ધજાગરા ઉડાડી દીધા, બધાની સામે નીચું જોયા જેવું કરી દીધું, ને હવે અત્યારે પૂછે છે કે શું થયું. પણ રોહન, વાત શું છે એ તો કે. આટલો ગુસ્સો કેમ કરે છે? પણ તારે મારી સાથે સગપણ નહોતું જ કરવું તો પહેલા ના પાડી દેવાય ને. આ સગાઈની તારીખ નક્કી થાય પછી આ બધો તમાશો કરવાની જરૂર શું હતી? અરે પણ સગાઈ કરવાની કોણે ના પાડી? કોણે શું? તારા પપ્પાએ જ ના પાડી છે. શું? મારા પપ્પાએ સગાઈ કરવાની ના પાડી? હા હા, તારા પપ્પાએ જ ના પાડી છે. એણે અમારી મોકલાવેલી સગપણની ચૂંદડી પાછી મોકલાવી છે ને આવું કરીને એણે અમારું અપમાન જ કર્યું છે. અરે પણ રોહન, તમે સમજો એવું નથી. વાત એમ છે કે બસ, મારે તારું કંઈ જ નથી સાંભળવું. શું છે અને શું નહીં ને એની બધી જ મને ખબર પડી ગઈ છે. હે ભગવાન, હા તો વાતનું વતેસર થઈ ગયું. મારે ઘરે જઈને પપ્પાને વાત કરવી જ પડશે.
કેમ બેટા, શું વાત છે? કેમ તે મને ફોન કરીને તાત્કાલિક બોલાવ્યો? પપ્પા ભારે થઈ ગઈ, ન થવાનું થઈ ગયું. પણ શું થયું? વાત તો કર. પપ્પા તમે જ્યાં જે રોહનને ચુંદડી આપી ને તો એ લોકો એવું સમજે છે કે આપણે સગાઈ નથી રાખવી, એટલે એમની ચુંદડી એમને પાછી આપી દીધી. શું એ લોકો આવું સમજી બેઠા છે? હા પપ્પા, એટલું જ નહીં, એ લોકોએ આવતા સોમવારે સગપણની વિધિ પણ કેન્સલ કરી દીધી છે. હે ભગવાન, આ તો ભારે થઈ. વાતનું તો વતેસર થઈ ગયું. પપ્પા તમે રોહનને જ્યારે ચુંદડી આપી ત્યારે એને કંઈ વાત નહોતી કરી, એમને ચુંદડી આપીને આવતા રહ્યા હતા. ના બેટા, મને એમ થયું કે આ રોહનને આ બધી વાત કરવાનો શું અર્થ. હું ફોન કરીને રાધાબેનને જ વાત કરી દઈશ. પણ હું આ ફેક્ટરીએ ગયો તો કામમાં ને કામમાં હું તારી સાસુને ફોન કરવાનું જ ભૂલી ગયો. પપ્પા તમે આ શું કર્યું? તમારી એક ભૂલના કારણે મારું સગપણ તૂટી જશે. ના બેટા, તું ચિંતા ન કર. હું હમણાં જ તારા સસરાના ઘરે જાઉં છું અને બધી હકીકતની વાત કરી અને એ લોકોની ગેરસમજણ દૂર કરી દઉં છું. હું હમણાં આવું હો બેટા, અત્યારે જ જાઉં છું હું. કેમ અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો? હજી અમારું અપમાન કરવામાં કઈ બાકી રહી ગયું છે? ના બેન, હું અહીંયા કોઈ તમારું અપમાન કરવા નથી આવ્યો, પણ તમારા મગજમાં જે ગેરસમજણ ઊભી થઈ છે ને એ દૂર કરવા આવ્યો છું. ગેરસમજણ તો તમે જ્યારે ચુંદડી પાછી મોકલાવી દીધી ને ત્યારે જ થઈ ગઈ હતી. હવે મને બધું સમજાઈ ગયું છે. નહીં રાધાબેન, આ તમે ખોટું સમજી બેઠા છો. મારે નેહાની સગાઈ નથી રાખવી એટલે મેં ચૂંદડી પાછી નથી મોકલાવી. તો પછી ચુંદડી પાછી મોકલાવાનું બીજું કારણ શું છે? ગિરીશભાઈ, અમારી પત્ની જ્યારે હયાત હતી ને ત્યારે એની ઈચ્છા હતી કે એમણે જે લગ્નમાં ચૂંદડી ઓઢીને એ જ ચૂંદડી એની દીકરી ઓઢે. બસ મારી પત્નીની આ ઈચ્છા પૂરી કરવા માટે મેં તમારી ચૂંદડી પાછી મોકલાવી છે. શું? બસ આ જ કારણસર તમે ચુંદડી પાછી મોકલાવી હતી? હા રાધાબેન, હું મારી એકની એક દીકરીના સોગંદ ખાઈને કહું છું કે આના સિવાય બીજું કોઈ કારણ નથી. અને આમાં મારી ભૂલ ફક્ત એટલી જ કે મેં રોહન જોડે ચૂંદડી તો મોકલાવી અને મારે તમને ફોન કરવાનો હતો પણ હું ભૂલી ગયો. એ બદલ હું તમારા લોકોની માફી માગું છું. અરે પિયુષભાઈ, તમે માફી ન માંગો. માફી તો અમારે માંગવાની હોય. અમે કાંઈ પણ વસ્તુ જાણ્યા જોયા વગર આખી વાતને અવળી સમજી બેઠા. હવે તમે ચિંતા છોડી દો અને આપણે દીકરા દીકરીની સગાઈની જે પણ તિથિ નક્કી કરી છે ને એ જ તિથિ પ્રમાણે આપણે સગાઈ કરશું. અને આ પિયુષભાઈ, આ મારા બેનની ઈચ્છા આપણે પૂરી કરીશું અને એના લગ્નની ચુંદડી જ આપણે નેહાને ઓઢાડશું. તમારો ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ. ભાઈ, આભાર તો અમારે માનવો જોઈએ. હવે તમે બેસો, હું ગરમા ગરમ ચા નાસ્તો લઈ આવું. હા હા. આપણે સગપણના કામમાં આપણે તો વિશાલા ગાર્ડન જ બરોબર રહે. આપણે 200 માણા અમારા હા. હા. નેહા મારાથી નારાજ થઈ ગઈ છે કે શું? હા, હું તારાથી નારાજ છું. તારી સાથે વાત પણ નથી કરવાની. નેહા મારી ભૂલ થઈ ગઈ બસ. શું કામ કર્યો હતો મારી ઉપર ગુસ્સો? મારો શું વાંક હતો? નેહા તારો કોઈ જ વાંક નહોતો. તો હું જ વાતને સમજ્યા કે જાણ્યા વગર જ તારા પર ગુસ્સે થઈ ગયો હતો. હા તો વાતને પહેલા જણાય ને. હું તને બધી વાત સમજાવવા માંગતી હતી પણ તું સમજવા તૈયાર જ નહોતો. આઈ એમ સોરી યાર, તું મને માફ કરી દે ને. માફ કરીશ પણ એક જ શરત પર. બોલ કઈ શરત? તારે મને હોટલમાં જમવા લઈ જવી પડશે. ઓહ એવું છે, ઓકે મેડમ. તો ચાલો હું તમને આજે હોટલમાં લઈ જાઉં. હા